હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર નાસ્તાની દુકાને મળે તેવા બટાટા વડા બનાવવાના છીએ। એકદમ ટેસ્ટી એવા બટાકા વડા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બટાકા વડા બનાવવા માટે પહેલાં તો બટાકાને બાફીને તેને ફોલીને મેસરની મદદથી મેશ કરી લેવા અને પછી તેમાં મસાલો કરી લેવો। મસાલા માટે સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લીલું લસણ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી તેમાં વઘાર કરવા માટે એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી દેવું। તેલ ગરમ થાય એટલે રાઈ, હિંગ, તલ અને પછી કડી પત્તા ઉમેરીને બટાકાના માવામાં ઉમેરી લેવું। પછી તેને સારી રીતે મિક્સ કરીને આ રીતે ગોલા વાળી લેવા અને પછી વડા માટે બેટર તૈયાર કરી લેવું। એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હળદર નાખી થોડું પાણી એડ કરીને બેટર બનાવી લેવું। થિકનેસ આ પ્રમાણે રાખવી। પછી બેટરમાં ઈનો નાખી તેની ઉપર તેલ નાખીને લોટને બરાબર ફીણી નાખો, જેથી વડાનું ઉપરનું પડ એકદમ સોફ્ટ બનશે। પછી એક કઢાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે વડા તળી લેવા। આપણા તીખા ચટપટા બટાકા વડા તૈયાર છે। બટાકા વડાને ખાટી મીઠી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।